બોટાદના રાણપુરમાં આધાર કાર્ડ જન્મ મરણના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ છે। આધાર કાર્ડમાં સુધારામાં જન્મ તારીખના દાખલામાં આગળ પાછળ અટકની સમસ્યાને લઈને રાણપુરમાં ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી નવું આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડમાં સુધારા માટે જન્મના દાખલામાં અટક આગળ હોય તો જ સુધારો થશે તેવું આધાર કાર્ડ ઓપરેટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ તો રાણપુરમાં ગ્રામ પંચાયત અને ગામ લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે માંગણી કરાઈ છે। જ્યારે જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો, જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક લખીને દાખલો કાઢી આપે। અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કિક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો। હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને, તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની। મારું કહેવાનું એવું છે કે 19 તારીખે અત્યારે નવો સરકારશ્રીનો પરિપત્ર છે। પરિપત્રમાં એવું તલાટીઓને કહેવામાં આવ્યું છે જે પ્રમાણે પરિપત્ર છે તે પ્રમાણે જ આપણે આધાર કાર્ડમાં સુધારો વધારો કોઈ કરી નહીં શકવી। એલસી મુજબ જ એમને કામગીરી કરવાની રહેશે। જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે રાણપુરની અંદર 5 થી 7 દિવસની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આ બંને વિસંગતતામાં રાણપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ બાળકો આવે છે, એડમિશન મળતા નથી, લોકો રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે, પણ કંઈ સોલ્યુશન આવતું નથી। રાજ્ય લેવલનો પ્રશ્ન છે, અમે આજથી શરૂઆત કરી છે। જો થોડા દિવસોમાં અમને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલના પ્રશ્નની શરૂઆત રાણપુરથી થશે અને અમે આને શું